નડિયાદ મનપા નગરજનો સમયસર અને નિયમિત રીતે ટેક્સની ભરપાઈ કરે તે માટે રિબેટનો લાભ અપાશે। કુલ ટેક્સની રકમમાં સામાન્ય વેરાની રકમ ઉપર 10% રિબેટ આપવાની નડિયાદ મનપાએ જાહેરાત કરી। નડિયાદ મનપા બન્યા બાદ સૌથી વધુ ચિંતા લોકોને ટેક્સ વધવાની હતી। જો કે મનપાના બજેટમાં જ મ્યુનિસિપલ કમિશનર GH સોલંકી દ્વારા તારીખ 1 જાન્યુઆરી 2025 થી 31 માર્ચ 2026 સુધી ટેક્સના દરમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે અને જૂના દરે જ વેરાની વસૂલાત કરાશે તેવી સ્પષ્ટતા કરી હતી। તારીખ 30 એપ્રિલ 2025 પછી બાકી રહેતા બાકીદારો પાસેથી જૂના ટેક્સની વસૂલાત ઉપર 18% વ્યાજ સાથે વસૂલાત કરવામાં આવશે। 1 એપ્રિલથી 30 જૂન સુધી આવતા વર્ષનો ટેક્સ જો કોઈ જમા કરાવે છે એડવાન્સમાં તો એની ઉપર પણ વધારાનું 10% રિબેટની અમે જાહેરાત કરેલી છે। નડિયાદ મહાનગરપાલિકા દ્વારા હું જાહેર જનતાને અને નડિયાદના શહેરીજનોને વિનંતી કરીશ કે આપના ટેક્સના પૈસાથી જ આ નગરપાલિકાનો વહીવટ ચાલે છે અને એના થકી જ અમે કામો કરી રહ્યા છીએ। તો આપની જે કોઈ બાકી રકમ છે એ ભરી જવા વિનંતી છે।